દિયોદરના કુવાણા ગામના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલાયો। વાવ-થરાદ પોલીસે હત્યારો સાથે 5 આરોપીઓને દબોચ્યા। ગઈકાલે તારીખ 12/6/2026ના રોજ કુવાણા ગામ પાસે રાજસ્થાનના શ્યામળભાઈ ભીલ ઉપર પિસ્તોલથી ફાયરિંગ અને ધારિયા વડે હુમલો કરી કરપીણ હત્યા કરાઈ હતી। બનાસકાંઠા રેન્જ આઈજી અને એસપી વાવ-થરાદના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી સહિત 10થી વધુ ટીમોએ ઓપરેશન હાથ ધર્યું હતું। ગાંધીનગરના ત્રિનેત્ર અને જિલ્લાના નેત્રમ પ્રોજેક્ટ હેઠળ 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી હત્યામાં વપરાયેલી ઇનોવા અને સ્કોર્પિયો ગાડીઓ ટ્રેસ કરાઈ। બુકાણા ગામેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બુકણા ગામના 5 મુખ્ય શખ્સોને રાઉન્ડ અપ કરી જેલ ભેગા કર્યા। પકડાયેલા આરોપીઓમાં કિરણભાઈ સુજાભાઈ ગોહિલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શિવાજી પબાજી ગોહિલ, મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ, સુજાજી પબાજી ગોહિલ, ભરતભાઈ જોગાભાઈ ગોહિલ। હત્યાનું કારણ વર્ષ 2025માં બુકણા ગામના આભાભાઈ ગોહિલના મોતના બદલાની શંકા રાખીને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી શ્યામળભાઈની રેકી કરી આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત, વાવ-થરાદ। દિયોદરના કુવાણા તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ કોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે। અન્યથા પકડાયેલા કોઈ પણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી। જે પેલું કરવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી છે? મેં આપને કીધું એમ શરૂઆતથી વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારું જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રેગ્યુલર વપરાય છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તોલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે। એફએસએલ દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે। વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે। કાયદોની વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહેશો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે।